ભગવાન ભિખારી બનીને આવ્યા પછી જે થયું તે ચોંકાવનારું હતું. આ ભૂલ ક્યારેય ન કરશો. ભગવાન તમારી પરીક્ષા લઈ શકે છે. આજે હું તમને એવી સત્ય ઘટના જેવી લાગતી એક ધાર્મિક કહાની કહેવા જઈ રહ્યો છું, જે સાંભળ્યા પછી કદાચ તમે ક્યારેય કોઈ ગરીબ માણસને સામાન્ય નહીં સમજો. કારણ કે ભગવાન કયા રૂપમાં તમારી પરીક્ષા લેવા આવે છે તે કોઈ જાણતું નથી. આ કથાનો અંત તમને રડાવી પણ શકે છે અને જીવન જીવવાની નવી દિશા પણ આપી શકે છે. તો ચાલો શરૂ કરીએ. ભગવાન ભિખારી બનીને કેમ આવ્યા? એક નાનકડા ગામમાં રામદાસ નામનો ગરીબ વૃદ્ધ રહેતો હતો. ઘર કાચું હતું, પેટ ભરવાનું પણ મુશ્કેલ હતું, પરંતુ ભગવાન પ્રત્યેની તેની શ્રદ્ધા ક્યારેય ઓછી થઈ નહોતી. દરરોજ સવારે તે એક પ્રાર્થના કરતો, હે પ્રભુ, પૈસા ન આપો તો ચાલશે, પણ મારું મન ક્યારેય તમારી ભક્તિથી દૂર ન થાય. એક દિવસ ભારે વરસાદ પડી રહ્યો હતો. એવામાં દરવાજા પર જોરથી ટકોરા પડ્યા. દરવાજો ખોલ્યો તો સામે એક વૃદ્ધ ભિખારી વરસાદમાં ધ્રુજતો ઊભો હતો. ભિખારીએ ધીમા અવાજે કહ્યું, બેટા, 2 દિવસથી કંઈ ખાધું નથી, કંઈક મળશે? રામદાસના ઘરમાં માત્ર 2 જ રોટલી હતી, એક પોતાના માટે અને એક પોતાની પત્ની માટે. પત્નીએ કહ્યું, આપણે શું ખાશું? રામદાસ હસ્યો. ભગવાને આપ્યું છે તો ભગવાનના જ કોઈ જીવને આપી દઈએ. અને તેણે બંને રોટલી ભિખારીને આપી દીધી. ભિખારીની આંખોમાંથી આંસુ આવી ગયા. તે બોલ્યો, આજે તું મને નહીં, ભગવાનને જમાડ્યો છે. એટલું કહીને તે અચાનક અદૃશ્ય થઈ ગયો. આકાશમાં તેજસ્વી પ્રકાશ ફેલાયો અને ત્યાં ભગવાન વિષ્ણુ પોતાના દિવ્ય સ્વરૂપમાં પ્રગટ થયા. રામદાસ અને તેની પત્ની આશ્ચર્યમાં પડી ગયા. ભગવાન બોલ્યા, હું જોવા આવ્યો હતો કે તારી ભક્તિ સાચી છે કે માત્ર શબ્દોમાં છે. આજે તું પોતાની ભૂખ ભૂલીને બીજા માટે જીવ્યો છે, એ જ સાચો ધર્મ છે. ભગવાને તેમને આશીર્વાદ આપ્યા. થોડા જ દિવસોમાં ગામના લોકો તેમની મદદ માટે આગળ વધ્યા. તેમનું જીવન બદલાઈ ગયું. પણ રામદાસે ક્યારેય પોતાની ભક્તિમાં ફેરફાર કર્યો નહીં. તે હંમેશા કહેતો, ભગવાન મંદિરમાં જરૂર મળે છે, પરંતુ સૌથી પહેલાં તેઓ ભૂખ્યા માણસના રૂપમાં મળે છે. જે ઘરમાં દયા, સેવા અને નિસ્વાર્થ પ્રેમ હોય છે, ત્યાં ભગવાનને આવવા માટે આમંત્રણ આપવાની જરૂર પડતી નથી. તેઓ જાતે જ આવી જાય છે. મિત્રો, અમારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. આભાર.